સુરત શહેરમાં ઠેર ઠેર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી છે। તો ઉધના વિસ્તારમાં મહિલા મંડળ દ્વારા સંવિધાન બચાવો કાર્યક્રમ યોજાયો હતો। બંધારણના ઘડવૈયા, દલિતોના મસીહા અને માનવ અધિકાર આંદોલનના મહાન વિદ્વાન બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ દર વર્ષે 14 એપ્રિલે ઉજવવામાં આવે છે। ડોક્ટર આંબેડકરની જન્મ જયંતિ પર જનકલ્યાણમાં તેમના અભૂતપૂર્વ યોગદાનને યાદ કરવામાં આવે છે। તેઓ બાળપણથી જ સામાજિક ભેદભાવના શિકાર હતા। આ જ કારણ હતું કે સમાજ સુધારક બાબા ભીમરાવ આંબેડકર જીવનભર કમજોર લોકોના અધિકાર માટે લડ્યા। આ વર્ષે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। રિંગ રોડ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ આધુનિક ઇતિહાસમાં એક મહાન અને વિશિષ્ટ વ્યક્તિત્વ હતા। વંચિતો માટે તેમના કાર્ય અને વિચારધારાનું સ્થાન બીજું કોઈ લઈ નહીં શકે। તેમણે વંચિત લોકો માટે તેમની ચિંતા દર્શાવી। તેમણે લોકશાહીના સિદ્ધાંત પર એક અત્યાધુનિક જાતિ વિહીન સમાજને આકાર આપ્યો। તેમણે તેમનું આખું જીવન ગરીબ, શોષિત અને અસ્પૃશ્ય વર્ગના ઉત્થાનમાં વિતાવ્યું। તેમણે ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ બંધારણના પ્રથમ કાયદા પ્રધાન હતા। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે મહિલા મંડળ દ્વારા સંવિધાન બચાવો કાર્યક્રમ યોજાયો હતો અને બાદમાં રિંગ રોડ ખાતે બાબા સાહેબની પ્રતિમાએ જઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। મારું નામ લતાબેન ગજાનન રાઉલકર, રહેવાનું ઉધના ભીમનગર આવાસ, બિલ્ડિંગ નંબર 7, રૂમ નંબર 9। અત્યારે અમે હાલમાં કાળુભાઈનું જે બુદ્ધ વ્યવહાર બનાવ્યું છે ત્યાં અમે હાજર થયા છે, બધું મહિલા મંડળ એમના મિસિસ સાથે। કાલુભાઈ તો હવે અમારા વચ્ચે નથી, પણ એમનું નામ અમારે કાયમને લીધે જાગૃત રાખવાનું છે ને અમારે બધું મંડળ કાળુભાઈ અમને બહુ બધો સપોર્ટ કર્યો છે। એટલે અમારે જે સુધી અમારું મંડળ ચાલશે વર્ષોના વર્ષો તે સુધી અમે કાળુભાઈને દર વર્ષે બાબા સાહેબના એમનું જે અહીંયા બુદ્ધ વ્યવહાર બનાવેલું છે ત્યાં અમે ફુલાર કરવા દર વર્ષે આવશું અને એમને જે અમને માન સન્માન આપેલો હતો એટલે અમે એમનું જીવિત રાખવાની કોશિશ કરશું। એમનું નામ અમે અમર રાખશું। કાળુભાઈએ બહુ બધું કરેલું અમારા મંડળ માટે ને અમારા મંડળ માટે નહીં, આખા ભીમનગર માટે જ કર્યું હતું કાળુભાઈએ। એમના અમે બહુ આભારી છે કાળુભાઈના, બરાબર। એમનું નામ અમે સદા અમર રાખશું ને લઈને ચાલશું। આટલું આપણું મહિલા મંડળનું એ છે। સોજાબેન ચૈત્રામ ગવાણે, ભીમનગર રહેવાનું છે। તો દર વખતે જેવું આપણે મહિલા મંડળ છે એવું ચાલવા જોઈ ને એના આગાડીઓ ચાલવા જ જોઈ એવું મને બાબા સાહેબને વિનંતી છે। ને જે ભેણા છે એ આગળ પાછળ નહીં થવા જોઈ ને બધી મળીને આવે જેવા મળેલા છે એવું જ કાલે પણ આગાડી ચાલવા જોઈ। આજે 2 દિવસમાં છે એવું આપણે રહેવાનું નથી, આપણે આગળ बढ़વાનું છે। ને જે લતાબેન છે એ આપણે બધા મળીને કરે છે તો એનું સ્વાગત કરવા જોઈએ ને આગાડી પણ વધવા જોઈએ। એની મહેનતને પાણી નહીં ફેરવવાનું, એની મહેનતને આગાડી લાવવાનું। જો લતાબેન છે એ જો કરે છે એના હાથેથી એના હાથને હાથ મલાઈને ચાલવું જોઈએ કે 2 દિવસ આ બાજુ ને 2 દિવસ તે બાજુ નહીં રહેવા જોઈએ। એ બધી એક હાથે સંગઠ જોઈ એના હાથે એની જો માંગ છે એની માંગ પૂરી થવા જોઈએ ને ગાંધીનગર સુધી મહિલા મંડળ જવા જોઈએ। મારું નામ લતાબેન ગજાનન અરુડકર। આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિના કાર્ય રાખ્યું છે। અમારી બધી બહેનો છે, મહિલા મંડળ જેટલી બી એનો હોદ્દેદાર છે બધા અહીંયા જમા થયા છે ને બાબા સાહેબને પુષ્પહાર કર્યો ને એ જ કાર્યક્રમ અમે રાખ્યો છે। ને હવે મારું સમાજ એવું કહેવાનું છે કે ભાઈ આપણું જો સંવિધાન બચાવવાનું હોય તો આપણાને બધા એકત્રિત થાવ, એક થાવ અને બધા મળીને બાબા સાહેબનું આપણું સંવિધાનનું કામકાજ કરો ને આપણા સમાજને આગળ લાવવાનું કામ કરો। આ પ્રોગ્રામમાં તો અમે હવે મહિલા મંડળ જ છે અમારું। હજુ તો કાર્યકર્તા લોકો આજે કિન્નરી પર જમા થવાના છે, બધા રેલી ત્યાંથી જ નીકળવાની છે। સરદારભાઈ વલ્લભભાઈ પટેલના ત્યાંથી સુરત સ્ટેશનથી રેલી નીકળવાની છે। તે હવે તો ખાલી અમે મહિલા મંડળ જમા થયા છે।